હરે કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 15 પુરુષોત્તમ યોગ શ્લોક નંબર 9ની ચર્ચા કરીશું. તેને આસાનીથી કઈ રીતના શીખાય સમજીશું. તો જે રીતના આપણે દરેક વખતે કરીએ છીએ, શ્લોકના એક એક શબ્દના ભાગ પાડી દઈશું આપણે. શ્રોત્રમ શ્રોત્રમ, ચક્ષુહુ ચક્ષુહુ, સ્પર્શનમ ચ સ્પર્શનમ ચ સ્પર્શનમ ચ સ્પર્શનમ ચ, શ્રોત્રમ ચક્ષુઃ સ્પર્શનમ ચ, શ્રોત્રમ ચક્ષુઃ સ્પર્શનમ ચ, રસનમ 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 રસનમ, ધ્રાણ 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 ધ્રાણ, મેવચ 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 મેવચ. તો અહીંયાથી મેવચ છે એને દૂર કરી દેશું અને અલગ શબ્દ રાખીશું તો આસાની રહેશે બોલવામાં. રસનમ ધ્રાણ મેવચ, રસનમ ધ્રાણ મેવચ. રાઈટ. અધિષ્ઠાય 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 અધિષ્ઠાય, મનશ્ચાયમ 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 મનશ્ચાયમ, વિષયાનુપસેવતે વિષયાનુપસેવતે વિષયાનુપસેવતે, વિષયા વિષયા નુપ નુપ સેવતે સેવતે, વિષયા વિષયા નુપ નુપ સેવતે સેવતે, વિષયાનુપ સેવતે વિષયાનુપ સેવતે વિષયાનુપ સેવતે. એક એક લાઈન, એક એક પંક્તિ છે તેનું આપણે વારે વારે પુનરાવર્તન કરીશું. શ્રોતમ ચક્ષુઃ સ્પર્શનમ ચ રસનમ ધ્રાણમેવ ચ, શ્રોતમ ચક્ષુઃ સ્પર્શનમ ચ રસનમ ધ્રાણમેવ ચ, અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે. સંપૂર્ણ શ્લોક આપણે પુનરાવર્તન કરીશું. શ્રોતમ ચક્ષુઃ સ્પર્શનમ ચ રસનમ ધ્રાણમેવ ચ, અધિષ્ઠાય મનશ્ચાય વિષયાનુપસેવતે. તો અહીં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે શ્રોતમ ચક્ષુઃ સ્પર્શનમ રસનમ ધ્રાણમેવ ચ. તો 5 ઇન્દ્રિયો, ઓકે, આંખ, શ્રોતમ, ઓકે, કાન, ચક્ષુ આંખ, સ્પર્શનમ ત્વચા, રસનમ જીભ અને ધ્રાણ ધ્રાણેન્દ્રિય મતલબ કાન. આ 5 ઇન્દ્રિયો જ્યારે નવું શરીર પ્રાપ્ત કરે છે ત્યારે તેને મળે છે. અલગ અલગ જીવને અલગ અલગ, બરાબર. એ જીવ છે એનો ઉપયોગ કરી વિષયાનુપસેવતે અલગ અલગ વિષયોને ભોગવે છે. ચાલો જોઈએ આપણે તેનો અનુવાદ. આ પ્રમાણે જીવ બીજું સ્થૂળ શરીર ધારણ કરીને અમુક પ્રકારના કાન, આંખ, જીભ, નાક, સ્પર્શેન્દ્રિય આ પ્રાપ્ત કરે છે કે જે મનની આસપાસ એકત્ર હોય છે. એ રીતે ઇન્દ્રિય વિષયોના એક વિશિષ્ટ સમૂહને ભોગવે છે, એક વિશિષ્ટ સમૂહ. ઓકે, તો જે રીતના 5 ઇન્દ્રિયો આપેલી છે, બીજું સ્થૂળ શરીર પ્રાપ્ત કરે છે. બીજું સ્થૂળ મતલબ જે નાશવર છે, ઓકે, જેનો અંત છે, જે જન્મ લે છે પછી તેનું મૃત્યુ છે, બરોબર. આધ્યાત્મિક નથી, સ્થૂળ છે, ભૌતિક, એવું શરીર પ્રાપ્ત કરે છે. અને આ 5 ઇન્દ્રિયો એને મળે છે. એનાથી એ વિશિષ્ટ સમૂહનો ભોગ ભોગવે છે. વિશિષ્ટ સમૂહ એટલે શરીર છે, આ મનુષ્યનો દેહ છે, તો એ રીતના એને આંખ, કાન, નાક, જીભ, ત્વચા મળે છે. હવે નેક્સ્ટ બીજો, જ્યારે એનો બીજા કોઈ શરીરની અંદર જન્મ થાય છે, જેમ કે કોઈ ડુક્કરની અંદર જન્મ થયો, તો એને એ પ્રકારની આંખ, કાન, નાક એને મળશે અને એ પ્રકારનો સમૂહ એનું ભોગ કરશે. આપણે ખાવાની અંદર સ્વીટ, ઓકે, મીઠાઈ પસંદ હોય છે, અલગ અલગ વાનગીઓ પસંદ હોય છે. એ જે ડુક્કર છે ને એ પ્રકારનું કાદવ કીચડ પસંદ હોય છે, તો એ સમૂહને ભોગવે છે. આ રીતના આ 2 મનુષ્ય અને ડુક્કર બેની વાતથી પણ આ રીતના 84 યોનિઓ આપેલા છે. એમાં અલગ અલગ સમૂહ છે એને ભોગવ છે. જ્યારે શરીર ત્યાગ કરી અને બીજું શરીર જ્યારે ધારણ કરે છે ત્યારે આ 5 ઇન્દ્રિયો છે એ મનની આસપાસ સેટ થાય છે, સેટ કરે છે. અને એ જે શરીર મળે છે એનાથી 5 ઇન્દ્રિયોથી એ અલગ અલગ જે ભોગ છે ભોગવે છે.
ડિપેન્ડ કરે છે કે એને કઈ પ્રકારનું શરીર મળેલું છે. કૂતરા, બિલાડા કે ઉચ્ચતર લોકમાં જાય છે તો સ્વર્ગલોક છે, ઓકે, સત્યલોક છે, તપલોક છે, એ રીતના જ્યાં દેવો ગંધર્વો વસે છે, તો એને એ પ્રકારનું શરીર મળશે. પણ આ 5 ઇન્દ્રિયો અને સાથે મનની સાથે સંકળાઈ અને જે પ્રકારનું શરીર મળે છે એ પ્રકારનો એ નવો જે શરીર છે એનું ભોગવશે. આસપાસનું જે વાતાવરણ છે એ પ્રમાણે જે ઇન્દ્રિયોના વિષયો છે, ઓકે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધી જે ઇન્દ્રિયોના વિષયો છે એને ભોગવશે. હરે કૃષ્ણ. જય દ્વારકાધીશ. શ્રીમદ ભગવદ્ ગીતાની જય.